બિલ ગામના માર્ગ ઉપર ભ્રષ્ટાચારનો ખાડો જોવા મળ્યો હતો। પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા આખો રસ્તો બેસી ગયો હતો। વડોદરા શહેરના વોર્ડ નંબર 12માં સમાવિષ્ટ બિલ ગામના મુખ્ય માર્ગ ઉપર પાલિકા તંત્રની ઘોર બેદરકારી અને નબળી કામગીરીનો નમૂનો જોવા મળ્યો છે। માર્ગ પરથી પસાર થતી પીવાના પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા રસ્તાની વચ્ચેની જમીન બેસી ગઈ છે, જેને કારણે એક મોટો અને ભયજનક ખાડો પડી ગયો છે। આ સ્થિતિને પગલે વાહન ચાલકો અને રાહદારીઓ માટે અકસ્માતનું જોખમ વધી ગયું છે। આ ઘટનાને લઈને વોર્ડ નંબર 12ના કોંગ્રેસ પ્રમુખ રાકેશ ઠાકોર અને અગ્રણી ભાવિકાબેન ચાંડોલોએ સ્થળ પર પહોંચી તંત્ર સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। રાકેશ ઠાકોરે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે પાલિકા દ્વારા રોડ બનાવવાના કામમાં મોટા પાયે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે। જો કામગીરી યોગ્ય ગુણવત્તાવાળી હોત તો સામાન્ય લીકેજમાં આ રીતે આખો રોડ બેસી ન ગયો હોત। સ્થાનિકોના જણાવ્યા અનુસાર બિલ ગામનો આ મુખ્ય માર્ગ સતત વાહનોથી ધમધમતો હોય છે। રસ્તાની બરાબર વચ્ચે પડેલા ખાડાને કારણે રાત્રિના સમયે અકસ્માત થવાની પૂરેપૂરી શક્યતા છે। લીકેજને કારણે હજારો લીટર પીવાનું શુદ્ધ પાણી પણ વેડફાઈ રહ્યું છે। ત્યારે તંત્ર સામે ભારે આક્રોશ વ્યક્ત કરતા વિસ્તારના રહીશોની માંગ છે કે આ ખાડાનું તાત્કાલિક ધોરણે મજબૂત સમારકામ હાથ ધરવામાં આવે અને ભ્રષ્ટાચાર આચરનાર જવાબદારો સામે કડકમાં કડક પગલાં લેવામાં આવે। આ બિલ ગામમાં નહીં, આખા વડોદરાની હાલત આવી જ છે। અત્ર સર્વત્ર ભૂવા ભૂવા ને ભૂવા, જાણે મહારાજા સયાજીરાવ ગાયકવાડે કોઈ ખજાનો બાકી મૂક્યો હોય અંદર અને શોધવાનું ભૂલી ગયા હોય એમ નકશા વગર આખું વડોદરા ખોદી માર્યું છે। આ લોકોને જ્યાં સુધી એ ખજાનો નહીં મળે ને ત્યાં સુધી આની ઘોર નહીં મૂકે, ખોદામ ખોદ જ ચાલુ રાખશે। અલા કાલે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ વડોદરાની મુલાકાતે આવ્યા। અમને તો ખૂબ જ ગમ્યું કે એરપોર્ટથી લઈને ગદા સર્કલ સુધીનો રોડ ચકાચક કરી નાખ્યો। વડોદરાને સ્વર્ગ જેવી ફિલિંગ આવી ગઈ। હું તો મોદી સાહેબને કહીશ કે તમે અહીંયા જ રોકાઈ જાઓ તો આખું વડોદરા ચકાચક થઈ જાય, પણ તમારો બી ખર્ચો વડોદરાવાસીઓને પોસાય એમ નથી, એટલે એવું નહીં કરી શકીએ। પણ મહેરબાની કરીને તમારી વિઝિટ વધારી લો તો આ અધિકારીઓ જાગે। તમારા નામ પર લોકોએ ખોબલે વોટ આપ્યા છે, બાકી તમારા ચૂંટાયેલા પ્રતિનિધિકારીઓને કોઈ ભૂતો ભય ઓળખતું નહીં। એટલે તમારું નામ બચાવો, તમારી શાન બચાવો અને તમારી શાખ બચાવો અને આ ખાડા પુરાવો સાહેબ। હવે તો તમારી પાસે આવવું પડશે અમારે। આજે અમે આવ્યા છે બિલ ગામના મેઇન રોડ પર, જે બિલ બાયલી ફાટકથી ચાપડ જતો રોડ છે। મેઇન રોડ પર મોટો ભૂવો પડી ગયો, મસ્ત મોટો ભૂવો। વિચાર કરો, અકોટા તો ભૂવા રોડ તરીકે ઓળખાતો, હવે આ ભૂવો અટલાદરાથી આગળ આવીને બિલ ગામમાં ઘૂસી ગયો। અધિકારીઓને કહેવા માંગુ છું, તમે અહીંયા આવીને જુઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ એમને કહો બિલ ગામમાં જોવા આવજો। હાલત કેટલી ખરાબ છે, લોકો એમને નતા તમને પગાડતા, એનું કારણ હતું આ। અત્યારે બી આ હાલત આટલી ખરાબ છે, વિચાર કરો, રોડ વચ્ચે કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી, એના કારણે આ કેટલું ખરાબ હાલત છે, આખો રોડ ખોદી ગયો। અહીંયાના લોકોનું કેવું છે 25 કમ્પ્લેન આલી પણ કોઈ જોવા નથી આવતું। એટલે લોકોની હાલત તો જુઓ તમે, ખાલી 5 વર્ષે વોટ લેવા આવો છો, પણ જનતાની સમસ્યા માટે બી જાણવા માટે બી નીકળો કોઈ વાર, નહીં તો જનતા જે કર્યું એ આગામી 5 વર્ષો લગીને આ જ ધંધો કરશે જંજાબી।